પુસ્તકનું નામ સફળ જીવનની દિશાધારા, લેખક બ્રહ્મવર્ચસ, ઓડિયો 18. ધૈર્યપૂર્વક સદાચારના માર્ગ પર ચાલવું. પોતાનામાં જે નબળાઈઓ હોય તેને એક એક કરીને દૂર કરવી તે સાચી રીત છે. આવી સુનિશ્ચિત રીત છોડીને અધીરા લોકો બહુ જલ્દી સૌથી વધુ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને જે કંઈ પોતાની પાસે હતું તે પણ ગુમાવી દે છે. ઉતાવળાપણું મનુષ્ય સ્વભાવનો એક દોષ છે. તેથી એક કહેવત પ્રચલિત છે, ઉતાવળા સો બાવરા. કોઈ પણ કામ કરવાની એક રીત હોય છે, એક વ્યવસ્થા હોય છે. મોટે ભાગે લોકો ઉતાવળ કરે છે અને પરિણામ ઉલટું થઈ જાય છે. જલ્દીને બદલે મોડું થઈ જાય છે. તેથી કામ અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત અને ત્રુટિભર્યું થાય છે. ઉતાવળો માણસ દરેક કામમાં ઉતાવળ કરે છે. ખાવામાં ઉતાવળ, ક્યાંય જવામાં ઉતાવળ, વાત કરવામાં ઉતાવળ વગેરે. બીજા કામ પૂરા થવાને બદલે બગડી જાય છે. તેથી કહેવાય છે કે કામને પૂરેપૂરું ચિત્ત ચોંટાડી નિરંતરતાથી કરો. વધુ મોડું ન થાય, વધુ જલ્દી ન થાય. ઉતાવળ હકીકતમાં શીઘ્રતા નહીં, નબળા મનની વિક્ષિપ્તતા છે. આ માનસિક દુર્બળતાથી બચવું જોઈએ અને કામને સ્થિર થઈને કરવું જોઈએ. પ્રગતિ અને ઈચ્છિત માત્રામાં ઈચ્છિત સફળતા તરત નથી મળતી, તો નિરાશા પણ ઉત્પન્ન થાય છે. લોકો અનેક કામ શરૂ કરે છે, પરંતુ સફળતામાં વિલંબ થતો જોઈને છોડી દે છે અને નવું કામ શરૂ કરે છે. આમ પોતાનું ધન, સમય અને શ્રમ બરબાદ કરતા રહે છે. આવા લોકોમાં જોશ બહુ હોય છે, પરંતુ તેઓ નિરાશ પણ જલ્દી થઈ જાય છે અને મનોરથ પૂરા કરવા માટે સાધુ સંતના આશીર્વાદ, દેવતાઓના વરદાન, જંતર મંતર વગેરે ઉપાયો શોધે છે. આપણે જાણવું જોઈએ કે દરેક કાર્ય સમય સાધ્ય છે અને શ્રમ સાધ્ય પણ. કોઈ કામ એવું નથી જેમાં વિઘ્ન અથવા અડચણ ન હોય. તેને દૂર કરવા માટે પ્રયત્ન પણ કરવા પડે છે અને ધીરજપૂર્વક પ્રતીક્ષા પણ. આજે નહીં કાલે, કાલે નહીં તો પરમ દિવસે. પરિશ્રમી અને પુરુષાર્થીને સફળતા તો મળે જ છે જ, અને જો ન મળે તો તેની પ્રતિભા અને ક્ષમતા તો વધતી જ રહે છે. પ્રયત્નશીલતાથી પુરુષાર્થથી વ્યક્તિત્વ નિખરે છે અને તેના આધારે પ્રગતિની ઊંચી મંજિલ પર ચઢી શકવાનું પણ સંભવ થઈ જાય છે. ફળની આતુરતા પ્રગતિના માર્ગમાં સૌથી મોટું વિઘ્ન છે. ધૈર્ય અને સાહસપૂર્વક પોતાનું કામ કરતા રહેવું અને યોગ્ય માર્ગ પર ચાલતા રહેવું એ જ આપણા માટે શ્રેયસ્કર છે. 11. પરદોષ જોવા. આ આખો સંસાર ગુણ દોષમય છે. સંસારની કોઈ પણ વસ્તુ અથવા પ્રાણી સર્વગુણ સંપન્ન અથવા દોષ મુક્ત નથી. બધામાં કોઈને કોઈ દોષ જોવા મળશે. પરમાત્મા જ એકલો સંપૂર્ણ અને દોષ રહિત છે. બીજું બધું થોડા ઘણા દોષમય અને અપૂર્ણ છે. સામાન્ય રીતે મનુષ્યમાં દોષ જોવાનો ભાવ હોય જ છે જ. દોષ જોનારની એ કમનસીબી છે કે તે બીજી વ્યક્તિ અથવા વસ્તુમાં ગુણ જોતો નથી. બીજાના દોષ જોતી રહેનારી વ્યક્તિ ખરેખર સ્વભાવથી દોષગ્રાહી હોય છે. દોષ દર્શનથી મનુષ્યમાં બીજાના એવા અનેક દોષ પણ ઘર કરી જાય છે જે તેનામાં પહેલેથી ન હતા. જે વિષયમાં રસ દાખવીને તેની ચર્ચા અને ચિંતન કરવામાં આવશે તે મનુષ્યના સ્વભાવનું અંગ બની જાય છે અને ધીરે ધીરે ચેતના પર છવાતું જાય છે. દોષ જોનાર વ્યક્તિ બીજાની નિંદા કરવા સિવાય બીજું કશું કરી શકતી નથી. નિંદાની વૃત્તિ સમાજમાં ઘૃણા તથા વૈમનસ્યને જન્મ આપે છે. પરદોષદર્શી નિંદા કરનાર પોતાના મિત્રોની સંખ્યા ઘટાડી દે છે અને દુશ્મનની સંખ્યા વધારે છે. બીજાના દોષ ગણવા, છિદ્રો જોવા અને નિંદા કરવાનો ખરાબ પ્રભાવ પોતાના ઉપર પડે છે. બીજાના દોષ જોવાની નબળાઈ છોડીને પોતાના દોષ જોવાનું સાહસ વિકસાવો. જે દ્રષ્ટિ જોવામાં સમર્થ છે તે ગુણ પણ જોશે અને દોષ પણ. તમારા પ્રત્યે બીજાનો વ્યવહાર યોગ્ય ન હોય તો બધા દોષ બીજાના જ છે એમ માનતા પહેલા પોતાના પર વિચાર કરો. બીજાના ઉપર દોષારોપણ કરવાનું અડધું કારણ તો આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. પોતાની પ્રશંસા સૌને સારી લાગે છે, પરંતુ ટીકા અથવા વ્યંગ સૌને અપ્રિય છે. કોઈ એવું ઈચ્છતું નથી કે કારણ વિના બીજા કોઈ તેની મસ્કરી કરે, મજાક ઉડાવે, ન ગમતી વાત કહી દેવી, યોગ્ય સન્માન ન આપવું, સમાનતાનો વ્યવહાર ન કરવો
વગેરેના કારણે મધુર સંબંધોમાં ભાઈ ભાઈ, પિતા પુત્ર, પતિ પત્ની વગેરે પણ વિકૃતિ આવી જાય છે અને ઘરની શાન, સમૃદ્ધિ તથા પ્રગતિના દ્વાર બંધ થઈ જાય છે. તમારા અણગમતા વ્યવહારના કારણે જો અપશબ્દ, કડવાશ કે તિરસ્કાર મળે છે તો તેમાં દોષ તમારો જ છે. તમે જ શરૂઆતથી આ સ્થિતિ પેદા કરી છે. તેથી બીજા પાસેથી બદલાની ભાવના રાખતા પહેલા પોતાના દુર્ગુણો પણ જોઈ લેવા જોઈએ. ગુણ બીજાના અને દોષ પોતાના જુઓ. જીવનમાં ગુણોનો વિકાસ કરવાની આ જ રીત છે. પરગુણ જોનાર અને પોતાના દોષ જોનાર બનો. બીજાના દોષ જોવા, ખામીઓ શોધવી, નિંદા તથા ટીકા કરવામાં પોતાનો અમૂલ્ય સમય અને અમોલ શક્તિનો બગાડ ન કરીને સત્કર્મોમાં લગાડો અને સંસારમાં સન્માન અને સફળતાપૂર્વક જીવન જીવી જીવન પથને પ્રશસ્ત કરો. 12. આત્મગ્લાનિ. આત્મગ્લાનિ મનુષ્યના મનની એક ભાવના ગ્રંથિ છે, જે જાણે અજાણે ભૂલવશ અથવા અસાવધાનીમાં કરેલા પાપ પર ખૂબ પશ્ચાતાપ કરવાથી પેદા થાય છે. આમ તો કોઈ પણ દુષ્કૃત્ય પાપકર્મ પર મનુષ્યને પસ્તાવો જરૂર થાય છે અને એક હદ સુધી તે જરૂરી પણ છે. જ્યારે મનુષ્ય ભવિષ્યમાં આવું ન કરવાનો સંકલ્પ કરે છે ત્યારે પાપકર્મોથી બચવા માટે ભૂલ સુધારનો આડઢ પ્રયત્ન થાય છે. આવી સ્થિતિમાં પશ્ચાતાપ મનુષ્યનો પાપથી ઉદ્ધાર પણ કરી દે છે. પરંતુ જ્યારે એ સીમાથી વધુ આગળ નીકળી જાય છે ત્યારે આત્મગ્લાનિનું રૂપ ધારણ કરે છે. આત્મગ્લાનિની સ્થિતિમાં મનુષ્ય સુધારણા તરફ આગળ નથી વધતો, પરંતુ પોતાની જાતને પાપી, દુરાચારી માની લે છે. આ હીન ભાવનાથી તેની કાર્યક્ષમતા, સર્જનશીલતા વ્યર્થ નષ્ટ થવા લાગે છે. હીન વિચારોમાં ડૂબેલા રહેવાથી કેટલીય શારીરિક અને માનસિક બીમારી ઉત્પન્ન થઈ જાય છે. આવા પ્રકારના લોકો જીવનભર આત્મગ્લાનિમાં ડૂબેલા રહે છે. તેમના જીવનની મહત્વપૂર્ણ સંભાવનાઓ નષ્ટ થઈ જાય છે. તેમની મહત્વાકાંક્ષાઓ, આશા, ઈચ્છાઓ, ઉમંગ અકાળે જ મુરઝાઈ જાય છે. એવા હોનહાર, પ્રતિભાવાન, જીવન સંપન્ન યુવકોની સંખ્યા પણ ઓછી નથી, જે આત્મગ્લાનિનો શિકાર થઈ જીવનને નષ્ટ કરી નાખે છે. કોઈ સામાન્ય એવી ભૂલને વધુ મહત્વ આપીને જીવનભર શરમ શોકમાં ડૂબેલા રહી એક ગુનેગારની જેમ માનસિક પરેશાનીમાં ડૂબેલા રહે છે. પોતાની અબોધ અવસ્થામાં અથવા અજાણતા કરેલા કોઈ પાપનો જીવનભર પશ્ચાતાપ કરતા રહે છે, દુઃખી બની રહે છે. તમારાથી જે કાંઈ ભૂલ થઈ તે ભૂલી જાઓ. આત્મગ્લાનિ વધવા ન દો, નહીતર તે એક એવી માનસિક નબળાઈના રૂપમાં જામી જશે જે કશું કરવા નહીં દે. કોઈ પણ ભૂલ કેમ ન હોય, તેને બિનજરૂરી મહત્વ ન આપો. કાદવમાં પડ્યા પછી તેમાંથી ઉઠી તેને સાફ કરી નાખવું કલ્યાણકારી છે. શરમ, ભય, સંકોચને દૂર કરો. જૂના પાપને ભૂલી જાઓ. મનમાં આત્મવિશ્વાસ, સાહસની ભાવના જગાવો. યાદ રહે કે તેનાથી મનુષ્યની મૌલિક શક્તિઓ અને ક્ષમતાઓનો બહુ જલ્દી હાસ થાય છે. તેથી સફળ જીવન જીવવા માટે આત્મગ્લાનિથી બચો. 13. ક્રોધ. ક્રોધ તો આ બધા જ દુર્ગુણોનો સમ્રાટ છે. ક્રોધના આવેગમાં જે કંઈ થાય તે ઓછું જ છે, કારણ કે તેનો આવેગ આવવાથી મનુષ્યને સમજવાની, વિચારવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને તે આવેગમાં કંઈ પણ કરી શકે છે. મારપીટ, ખૂન, આત્મહત્યા, નૃશંસ ઘટનાઓ ક્રોધના આવેગમાં જ થાય છે. ક્રોધ એક પ્રકારની આંધી છે. તે જ્યારે આવે છે ત્યારે વિવેકને નષ્ટ કરી નાખે છે. ક્રોધ એટલો ઝડપી મનોવિકાર છે કે તેમાં સમજવાની, વિચારવાની, સમજાવવાની કોઈ તક જ નથી રહેતી. ક્રોધથી મનુષ્યના પુણ્ય કર્મ, સદભાવનાઓ, સદગુણ એવી રીતે નાશ પામે છે જેમ પૂર આવવાથી કોઈ ઉદ્યાન નાશ પામે છે. એ ચેપી છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાય છે અને આમ આખા સમાજમાં અશાંતિની આગ સળગી ઉઠે છે. કદાચ કોઈ કારણવશાત ક્રોધ તત્કાળ વ્યક્ત ન થાય અથવા વધુ દિવસ સુધી ક્રોધ રહે છે તો વેરનું સ્વરૂપ ધારણ કરી લે છે. આપણે પણ જીવનના આ ભયંકર શત્રુથી બચવા માટે સાવધાન રહેવું જોઈએ. 14. બદલો. જ્યારે કોઈ સાથે દુશ્મનાવટ થાય છે ત્યારે બદલાની ભાવના આવે છે, પરંતુ ખરેખર જોવા જાવ તો આ સંસારમાં નથી કોઈનો દુશ્મન, નથી મિત્ર. સ્વાર્થપૂર્ણ પ્રવૃત્તિઓને કારણે જ
આ વિરોધાભાસ દેખાય છે. લોકો સમજે છે કે દુશ્મન સાથે બદલો લેવો એ આબરૂની વાત છે. તેને તેઓ સાહસનું કામ સમજે છે, પરંતુ બદલો લેવો એ સાહસ નથી. સાહસ તો તમે તે વાત સહન કરી લો એ છે. આ રીતે સહનશીલતા મનુષ્યની અંતર્મુખી પ્રવૃત્તિઓને વિકસિત કરે છે, મનુષ્યને વિચારશીલ બનાવે છે, તેને દુઃખમાંથી બચાવે છે, પ્રગતિ તરફ આગળ વધારે છે. જે કડવાશને ઉદારતાપૂર્વક પી ગયા તેના માટે સંસારમાંથી શત્રુતાનું નામ નિશાન મટી ગયું. વિરોધી વાતોને ક્યારે મગજમાં ટકવા જ ન દો. તે કોણ જાણે ક્યારે વિદ્રોહ પેદા કરે. બીજાના દોષ જોવા, ધૃણા તથા દ્વેષ કરીને મનમાં બદલાની ભાવના ન રહેવા દો. દરેક વ્યક્તિમાં સારાપણું શોધો. ગુણ ગ્રહણ કરવાથી આપના સદ્ગુણ વધશે. નફરતના બદલે પ્રેમ કરો. કોઈનું અહિત ન વિચારો. બની શકે તો ઉપકાર કરો, હિત કરો. કોઈ ગુનો કરે તો પણ તેને માફ કરી દો. એવું ન વિચારો કે તેનાથી તમને કોઈ નુકસાન થશે. સદ્ગુણોની, સદવિચારોની કિંમત અનેક ગણી થઈ પાછી મળે છે અને મનુષ્યના અંતરને શીતળ બનાવે છે. સદભાવ સમગ્ર વાતાવરણમાં ફેલાઈને તમારા હૃદયમાં પવિત્રતા, શાંતિ તથા મૈત્રી વધારશે. આવા કલ્યાણકારી કર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. તે લાંબા સમય સુધી ધરતીના સુખ ભોગવે છે. 15. અસંતોષ. અસંતોષ એક ઘાતક દુર્ગુણ છે. અસંતોષનો જન્મ મોટે ભાગે ઈર્ષા અથવા હિંસાની ભાવનાથી થાય છે. જ્યારે કોઈ પોતાના તરફ દ્રષ્ટિ નાખી પોતાનાથી વધુ ધનવાન, બળવાન અથવા માનવતાને જુએ છે અને એમ વિચારવા લાગે છે કે તે મારાથી વધુ સુખી અને સંપન્ન છે, પ્રગતિ અને ઉન્નતિમાં અમારાથી વધુ આગળ વધેલો છે, સમાજમાં એનું વધુ માન સન્માન છે, જ્યારે મારું ઓછું અથવા બિલકુલ નથી, ત્યારે તેને પોતાની લક્ષિત વ્યક્તિ પ્રત્યે ઈર્ષા થવા લાગે છે, જે અસંતોષ લઈને આવે છે અને તે પછી તો એકથી બીજા અને બીજાથી ત્રીજા અવગુણના જન્મની લાઈન લાગી જાય છે, જે બહુમૂલ્ય માનવ જીવનનો સત્યાનાશ કરીને મૂકી દે છે. મનુષ્ય થઈને પણ પોતાનામાં અસંતોષનું ઝેર રાખવું એ પોતાની ખામી છે. તેને દૂર કરી દો. તમે પણ અસંતોષથી છુટકારો મેળવશો. તમારા જીવનને ઉન્નતિના માર્ગે લગાવો. ભૂલથી પણ પોતાનું મૂલ્યાંકન ઓછું ન આંકો. પોતાની જાતને દીન, દુઃખી અથવા કમનસીબ ન માનો. ઈર્ષા, દ્વેષથી બચો. પોતાના તથા પોતાના સંજોગો પર નજર નાખો. તમે જોશો કે અસંતોષનું કોઈ કારણ તમારી પાસે નથી રહેતું. 16. આળસ. દુનિયામાં જો કોઈ ગંભીર બીમારી છે તો તે છે આળસ. તે તમામ રોગોનો રાજા છે. તેને મૃત્યુથી પણ વધુ ભયંકર કહેવું તેમાં અતિશયોક્તિ નથી. આળસની અસરથી મનુષ્યની ક્રિયાશક્તિ કુંઠિત થઈ જાય છે. આળસની કુહાડીથી કલ્પવૃક્ષ જેવા શરીરના મૂળને કાપતા રહેવું, તેની શક્તિ, ક્ષમતા તેમજ યોગ્યતાઓનો નાશ કરવો તે પાપ જ છે. જે માનવના મહાનમાં મહાન મનોરથના ચૂરેચૂરા કરી શકે છે. શક્તિ, સંપન્નતા, ગૌરવ, જ્ઞાન, માન, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ વગેરેમાં એવી કઈ સમૃદ્ધિ અથવા ઐશ્વર્ય છે જે શરીરરૂપી દેવતાને પ્રસન્ન કરવાથી ન મળી શકે. કોઈને પણ એવો અધિકાર નથી કે પોતાની જવાબદારીથી વિમુખ થઈ આળસ, પ્રમાદ અથવા નિષ્ક્રિયતા દ્વારા આ પૃથ્વીનો બોજ બને અને તેને કુરૂપ, અવ્યવસ્થિત, અશાંત અથવા દુઃખદાયી બનાવવાનું કામ કરે. 17. નિર્દયતા. આજે સંસારમાં દરરોજ હજારો લાખો નિર્દોષ પશુ પક્ષીઓનો સંહાર કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ભોજન માટે, ક્યાંક તેના અસ્થિ ચર્મનો ઉપયોગ કરવા માટે, તો ક્યાંક દેવી દેવતાઓના નામે બલિ ચઢાવવા માટે. એટલું જ નહીં, મનોરંજન, શિકાર તથા પોતાનું નિશાન તાકવા માટે કોણ જાણે કેટલાય પશુ પક્ષીઓની કારણ વિના હત્યા કરવામાં આવે છે. એક તરફ જ્યાં મનુષ્ય ઈશ્વર, જીવ, પ્રકૃતિ, જળ, ચેતન, આત્મા, જ્ઞાન, વિજ્ઞાનની વાતો કરે છે, ત્યાં બીજી બાજુ નબળા, અબોલ અને નિર્દોષ પ્રાણીઓની હત્યા કરતો રહે છે. ક્રૂરતા સંસારમાં સૌથી મોટું પાપ છે. કોઈ પ્રાણી પ્રત્યે ક્રૂરતાનો વ્યવહાર કરનાર એક રીતે પોતાના જ આત્મા પ્રત્યે ક્રૂરતાનો વ્યવહાર કરે છે. સંસારના સમગ્ર પ્રાણીઓમાં એક જ આત્માનો નિવાસ છે. અન્યાય અથવા અત્યાચારને જોઈ સાંભળી મૌન રહેવાનો અર્થ છે તે ખરાબ કૃત્યને પોષણ આપવું. મૌન સ્વીકારનું લક્ષણ મનાય છે. અન્યાય અથવા અત્યાચારનો સામર્થ્યથી વિરોધ કરવો
દરેક વિવેકશીલ અને ધાર્મિક વ્યક્તિનું અનિવાર્ય કર્તવ્ય છે.